હૃદયુગને તાંભળો રે તમને યુગ તારે કેમ લાગે વાર ભક્તિ કરશો તમારા નામની રે. ઘરે જવું છે પોરબંદરમાં હતા ત્યાં રોકાવું છે કે પાછું અહીંયા આવવું છે કે ઉદય ચાનું પછી મને ભૂલી જશો ને ત્યાં જઈને ના ના હે બહુ યાદ આવીશ તું તો ભાઈ ત્યાં જઈને ભૂલી જશો મને કે યાદ કરશો તારા રોજ હું વિડિયા જોઉં રોજ 2-2:30 વાગ્યા સુધી પછી મને નીંદર જ નથી આવતી વિડિયા જોઉં પણ યાદ થાય રોઉં પછી તમને બાય કરી હા ભલે ઈ તો કઈ વાંધો નહીં પણ એની ભાષા બાય એટલે બેન થયું હા એની ભાષામાં પૂરો કરે તી ખાણો પકાયો ખાણો રોટલી પકાતી નહીં પકાતી આજે નથી કર્યું નહીં તો રોટલા બનાવે છે રોટલા અવડા બનાવ્યા હતા મસ્ત ઓલું ભજન સંભળાઈ દો તમારા વાળું બહુ સરસ સૂરજ નું સંભળાવ ને એ મને બહુ ગમે સૂરજ ઉગ્યો સંભળાવો પરમાભાઈ અમે બધા આજે અમારા બહુ નું ઉદઘાટન હતું અમદાવાદમાં હા ત્યાંથી સીધા અમે અહીંયા નીકળી ગયા બાપા સીધા પોરબંદર ગયા હું મારી ગાડી લઈને આમ નીકળી મારે હું કોને જાવું આજ સારું થી ભલે ભલે આવ્યા પરમાભાઈ ભજન સંભળાવો સૂરજ ઉગ્યો ને હા ઈ સરસ ગાવે ઊંચા અવાજે સરસ હો મોટા બહુ અવાજે સરસ ગાવે ઈ ભજન ગાવજી હાલો હાલો સંભળાવજો તમને સાંભળવા સ્પેશિયલ આવ્યા છે આવા હોય ને પરમાભાઈ હાલો સૂરજ ઉગ્યો ને ઉતાંબળો હાલો સરસ ગાવે હૃદયુગને તાંભળો રે તમને યુગ તારે કેમ લાગે વાર ભક્તિ કરશો તમારા નામની રે હૃદયુગને તાંભળો રે તમને યુગ તારે કેમ લાગે વાર ભક્તિ કરશો બહુ સરસ ગાવે નામની રે તમે આવો છો નાવડ સિયારે તમે આવો તો નાવડ કુંડિયા બહુ સરસ ગાવે છે તમને યુગ તારે કેમ લાગે વાર ચુંદડી એને કેવી સરસ ઓપેસ કા કેવી રૂપારી લઈ દીધી ચુંદડી સરસ ઓપેસ દેડું માથે ઉપાડ્યું ચુંદડી એનો પહેરવેશ જ આ છે કુદરતી બધું મળી ગયું સમય એ બધું જેવું જેવું પહેરવેશ જ આવો છે બધું કરેણું હા હાલ તો મેર પહેરી હાલ યા શું કરશો પૂછો તો યા શું કરશો પૂછો તો મે પૂરો કર કામ કર વાડી છે કામ કરે અહીંયા રોકાવું છે કે અહીંયા આવવું છે ત્યાં રોકાવું છે કે પાછું અહીંયા આવવું છે કે ઉદય ચાનું પાછું રજે દીંદાતી પાછી કોઈ આવ નહીં હા શું કે છે વા રોકાઈને પાછી આવતી રહી એને થોડાક દી અહીંયા રોકાવું થોડાક દી અહીંયા આવું એમ થોડુંક મને સમજાય આપણે કોઈ સિંધી લોકો હોય ને નિરાશી એ ભાષા છે આ લોકો બરાબર સિંધની છે ઓકે ના છે શું કે છે પાંચ વાંચે તો બોલ હું તો બોલ હા શું કે છે મારી ભાષાની કોઈ સમજ નથી પડતી હા અમને નથી સમજ હા ના સમજે ને લખીને દે તમને ગુજરાતી આવડે બે કહેતી હતી ને એક કે બે ચોપડી ભણી છે હું એમ કહેતી હતી હકડો ડો હા દો એટલે બે હકડો ડો ચોપડી ભણે ને ડો ચોપડી વાંચતા આવડે પૂછો તો વાંચતા લખતા આવડે એ તો મને નથી આવતું પણ મને ભૂલાઈ ગયું કોઈ દુનિયા ફરેલી હતી વાંચવાની જરૂર નથી હવે ઘરે જઈને શાંતિથી રહેશો એમ પૂછો તો ઘરે જઈને શાંતિથી રહેશો કે તોફાન કરશો બચ્ચા સાથે એને છોકરાઓ ભેગી રહે સસ કે રાખે હરકી મામા મામા કે હોરાન સસ કી જોઈ ને અમારે હોરાન મામા કે શું કે છે ઈ શું કે છે સસ કી જોઈ ને સસ મામા ફૂઈ ને મામા રોટલા કરશો એમ ઘરે જઈને હવે તો પરમાભાઈ બધું કામ કરવાની છે કા પછી મને ભૂલી જશો ને ત્યાં જઈને ના ના હે બહુ યાદ આવીશ તું તો ભાઈ
ત્યાં જઈને ભૂલી જશો મને કે યાદ કરશો? તારા રોજ હું વિડિયા જોઉં, રોજ 2-2:30 વાગ્યા સુધી, પછી મને નીંદર જ નથી આવતી. વિડિયા જોઉં પછી યાદ થાય, રોઉં ને હાલ મેં ઘર મૂકે ઘર વાડી આય મેર વાડી આય અંબે કા બગીચા હે જાવું છે અચડે અરે મને મજા આવે જાવું હોય જાવ આટો મારી આવો પછી પાછા આઈ લાવજો હે આ બધાને પાછું અહીંથી કે જાવું નથી ફરવાય ન જાવું એને એમ બીક છે વડી રાવ રાખી લે હે તો મૂકી દે કે રાખી લે પાછા મૂકી જશે હે અચડે વાડી હતી વડી આય પાછા મૂકી જશે પરમાભાઈ હે વાડીઓ મોટી હશે આખો દી કામ કરીએ તો જાવું છે હે જઈ આવવાને મહેંદી કેવી સરસ કરી કલર કેવો સારો આવ્યો જો બતાવો તો આ બાજુ મેં કરી દીધી હતી ક્યાં જાવું છે પોરબંદર પોરબંદર પાછા મૂકી જશે બા ભેગું જવું છે માનો તો ભાગ પડી ગયા ને હા મારી હારે આવું છે મારી હારે હે ગોરંજે જાઉં છું શું કે છે હે બરાબર છે એમ બરાબર રીતે બરાબર તમે સિંધી ભાષા કોક પકડી લેવો ને એટલે બધી ભાષા સમજાઈ જાય એમ અમુક અમુક શબ્દ સમજાય છે પણ અમારે 2-3 વાર રિપીટ કરવું પડે મહિનો 10-15 દિવસ જેવું જ થયું તમે લઈને આવ્યા ઈ પણ જોઈએ હા એટલે બહુ લાંબો ટાઈમ સુધારો તાત્કાલિક 14 વર્ષથી હાકડે ગ્રાઇન્ડર થી કાપી હાકર અમે એની પગની બેડી હતી આમ હે પરમાભાઈ પૂછો તો બાંધી હું કામ દીધા હતા હે પરમાભાઈ બાંધી ઉભા જરાક ધીમે તમે બાંધી માર ને ફાળ કરતી પાણા મારતી હતી બધા એવું એવું શું કામ થઈ ગયું તો એનું જીવન ઈ પૂછો તો બેન એ કેવો કેવો કે છે મગજમાં ચડી ગઈ ગુમી જોરાવાન રવાડા ચડી ગયા હા ના આજ તો આરામ જ કર્યો કા આજ આરામ બપોરે બે ઓલીનો તમારે માતાજી ઓલા ક્યાં ગયા ડોઈમાં એનો આવે વિડિયો દક્ષાબા કણ વયા ગયા આમ જો હમણાં જય શ્રી કૃષ્ણ કરી ગયા આ ના ના નાઈ લીધું વયા ગયા ઓલ બાજુ આમાં મેડા જે ઘરે મહેમાન હોય જે ઘરમાં બાળકો હોય ઈ ઘર હૈરું ભૈરું રૂડું લાગે જેમાં વડીલો હોય બાકી એકલ હુડા જિંદગી બધી નકામી છે આ સમજે એના કામનું મેર થોડો પણાઈ દે યાદ કરાવો લ્યો એડો થોડો હોય બદામ ખાઈ ગઈ બદામ લઈ આવી છું બદામ ખાઈ ગઈ તમે બેક કરી એને યાદ કરાવો પછી એને તમે બેન થોડો ગાતો એડો ગઈતી મને જૂતી જાન જાજે ઉગમણે દેહ જાજે નાગમને દે કરાયલ મોર અલગ ભાષામાં ગાઈ છે અલગ ભાષામાં ડોકે કરાયલ મોર એમ કે હા ડોકે કરાયલ મોર આપડી કે મોર ઉગમણો જાજે આતમણો જાજે વર્તા જાજે વેવાયું ને માંડવે મોર જાન છૂટી વાડી ના વડે મોર જાજા વાડી ના પણ આ ઝીણું ઝીણું સંભળાતું નથી એમ કે મોટા થી ગાવાનું શું કહેવાનું એને તમારે એની ભાષા અવાજ ઓડો કાઢ હા બસ વડો વડો અવાજ વડો કટ વડો કટ વડો 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 સીતારામ સદૈદાસ રામ જય મા અમર
જય શ્રી કૃષ્ણ. જમણવાર રાખીએ. આજે ગાંધીનગર થી સ્પેશિયલ જ્યોતિબેન પધાર્યા છે. મને એમનો પરિચય નહોતો, અમારે ક્યારેય વાતય નથી થઈ અને ક્યારેય મળ્યાય નથી, પણ એ આપણા પૂર્વ મંત્રી એવા બાબુભાઈ બોખરિયાના ધર્મપત્ની છે અને ખૂબ પ્રેમ ભાવ સાથે રોજે ઈ આપણા વિડીયો રાતના 2 વાગ્યા સુધી જોવે છે. એટલે પર્સનલી અમરધામ આશ્રમ પર પ્રભુજીને મળવા અને એમની સેવા આપવા માટે પધાર્યા છે. તો આજે એમના તરફથી પરમાબાઈના સંતાનો માટે એમનો જે ભાવ છે, પ્રેમ છે, એના માટે પરમાબાઈના બાળકોને 10,000 રૂપિયા છે એ સેવામાં અર્પણ કરે છે. સ્પેશિયલી એમના બાળકો માટે થઈને એ આપે છે. સાથે સાથે અમરધામ આશ્રમને પણ એક દિવસ પ્રભુજીને જમાડવા માટેનો જે કંઈ પણ ખર્ચો છે આપણે ક્યારેય નક્કી નથી કર્યો, પણ એમનો ભાવ છે તો 10,000 રૂપિયાનું કરિયાણું લઈ અને પ્રભુજીને જમાડવા માટેની પ્રસાદી અર્પણ કરવા માટે આવ્યા છે. સમગ્ર સાથી પરિવાર અને મા અમરધામ આશ્રમ વતી જ્યોતિબેનનો ખૂબ ખૂબ આભાર. એમનું અમરધામ આંગણે સ્વાગત. અમરમાને હૃદયપૂર્વક પ્રાર્થના ભગવાનની કે એમને પ્રાર્થના ખૂબ સુખી નિરોગી દીર્ઘાયુ આપે, બાબુભાઈને પણ ખૂબ સુખી નિરોગી દીર્ઘાયુ આપે. એમનો સમગ્ર પરિવાર, ભાઈઓ છે ડોક્ટરો છે, એમના વહુઓ પણ ડોક્ટરો છે, એ પણ જીવનમાં ખૂબ આગળ વધે, પ્રગતિ કરે. અને ખરેખર આવા લોકોની એક મહાનતા છે કે એ પોતાના પ્રેમ ભાવને કોઈ પણ પ્રકારની આશા અપેક્ષા સ્વાગતની કે સન્માનની રાખ્યા વગર એ આવા કાર્યોમાં સહભાગી બને છે. મહત્વની વાત એ છે, અત્યારે કામ કરવા અને સેવા કરવા માટે સૌથી મહત્વનું પહેલા દરેક લોકોને સન્માન જોઈએ છે. એટલે હા, કોઈ પણ પ્રકારનો ફોન કર્યા વગર, જાણ કર્યા વગર, કોઈ સન્માનની કે સ્વાગતની અપેક્ષા રાખ્યા વગર અમરધામ આંગણે પધાર્યા અને પ્રભુજીનો પ્રેમ ભાવ અને એમની સેવા માટે સામેલ થયા. એના માટે ખૂબ ખૂબ આભાર. ફરીથી પધારજો. અમારી જ્યાં જરૂર પડે અહીંયા અમને યાદ કરજો. તમારે અમારી જરૂર પડે ત્યાં કહેજો. ચોક્કસ. અને જ્યાં અમારી સેવામાં સારા સલાહકારો હોય ને તો મને એની સલાહ સાંભળવી ગમે. હું તારા જેવી જ છું. હા, તારે જ્યાં એટલે જરૂર પડે સારા ત્યાં કહેજો. સલાહકારોની સલાહ હંમેશા આવકાર્ય છે. અમારી ક્યાંય તમે વડીલો છો, ક્યાંય અમને માર્ગદર્શનની જરૂર પડે અહીંયા અમને જાણ કરજો. અને પધાર્યા એના માટે હૃદયથી તમારો ખૂબ ખૂબ આભાર. મા અમર તમને નિરોગી રાખે અને દીર્ઘાયુ જનરેટર આપે. લ્યો ને તે 51,000 રૂપિયા મારા લખી લેજે, વાહ ભાઈ વાહ. મગાવી લેજે. અમરધામ આંગણે જનરેટર પ્રભુજી માટે વસાવાની વાત થઈ હતી. એનું એસ્ટિમેટ 3.5 થી 3.5 ની વચ્ચે આવ્યું છે. લગભગ આ અઠવાડિયામાં જનરેટર છે એ આવી જશે. દરેક લોકોનું યોગદાન છે. એમાં બેન શ્રી જ્યોતિબેન પણ આપણને 51,000 રૂપિયા છે જનરેટર માટે પ્રસાદી રૂપે અર્પણ કરે છે. એના માટે ખરેખર દિલથી ખૂબ ખૂબ આભાર. હું કહું છું ને વારંવાર કે અમરમાં છે ને ખૂબ દયાળુ મળી છે જાય, કોક ને કોક મળી અને જાય. ખૂબ ભગવાનનો સાંભળે છે. આપણે હાથ લંબાવીએ નહીં, છતાંય આશ્રમે આવી, આંગણે આવી અને આપણી દરેક જરૂરિયાતો પૂરી કરી જાય તો એ માના અંશ સિવાય કોઈ ન હોય. માં જ એમને પ્રેરણા કરતું હોય કે જા, તારે ક્યાં તારા જીવનનું યથાયોગ્ય યોગદાન આપવાનું છે અને ક્યાં ખરેખર જરૂરિયાત છે. એવું અમરધામનું આ પવિત્ર આંગણું, અને અહીંયા જ્યારે ઈશ્વરીય તત્વો આવા દાતાશ્રીઓને સાથ સહકાર રૂપે મોકલે તો આ અમરમાના આશીર્વાદ આપણે બધાય સાથે મળી સ્વીકારીએ અને અમરમાને એક જ પ્રાર્થના કરીએ કે આપણી સેવામાં કોઈ ખોટ ના રહે, આપણી સેવામાં કોઈ કચાશ ન રહે, જેથી કરીને આવનારા સમયમાં પ્રભુજીઓ માટે જે જે જરૂરિયાત છે એ માં અમર જ કોઈને ને કોઈને માધ્યમ બનાવી અને આપણા સુધી પહોંચતા કરે. એટલે ખૂબ ખૂબ આભાર જ્યોતિબેન. ફરીથી તમે ફેમિલી ત્યારે સાથે મને ફોન પધારજો. કરજો. જનરેટર આવે તો મેં લીધું ને હમણાં 1,65,000 નું લીધું. હવે તો ભાવ ઉતર્યા ને લાઈવ માં કહું સસ્તા છું માટે કે આશ્રમ સસ્તા. પર ફંડ બને ત્યાં સુધી ન નથી લેતા, એ તો આપવું, મને ખબર છે, પણ હવે બાનો મારે ખૂબ પછી- આગ્રહ છે. મારે એટલે પાછું આવવાનું ન પ્રસાદી થતું રૂપે જે કંઈ પણ છે પ્રભુજીને જમાડવા માટે તમે લઈ લેજો આ કરિયાણું સ્વીકાર્યું બધું. છે. અને સાથે સાથે એમનું જે જનરેટરનું યોગદાન છે, જ્યારે જનરેટર લેવા જશું ત્યારે ડાયરેક્ટ આપણે જનરેટર મને વાળા ફોન ભાઈને જ કરજો પેમેન્ટ એટલે હું કરી મોકલી દઈશ. અને જે કંઈ પણ જનરેટરની સગવડતા છે એ કરશું. ફરીથી બેન ખૂબ ખૂબ આભાર. વધાઈ એના માટે જનરેટર આનંદ ગયા લ્યો થયો. તો અહીંયા મને ફોન કરજો એટલે એમાં પૈસા અને નાખી દઈશું. એક મહત્વનું આજે વિચારવાની વાત ઈ છે કે એને પરમાબાઈ માટે અને એના પરિવાર માટે પણ વિચાર આવ્યો અને પરમાબાઈને પણ યોગદાન જે અર્પણ કર્યું છે એના માટે દિલથી એના ખૂબ ખૂબ જો વંદન તમને. જતો હતો ને એને કઈ ભણાવતા હોય ને ચોપડાની કપડાની જરૂર હોય ભણે છે બાળકો, તો મને ભણે છે કહેજો. તમારા, ભણે છે ને? તો કઈ એ વાંધો મને કેજો, એ હું કરું છું. ના ના ચોક્કસ. છોકરાઓને ચોપડા લઈ દઉં, દફતર, ડ્રેસ. એક ફી સ્ત્રી ભરવા જ્યારે જવું એક હોય તો સ્ત્રીને ફી નિસ્વાર્થ ભરવાનું ભાવથી કરું અને છું. પ્રેમથી મદદ કરે ને ફી ત્યારે એની ભરવા હિંમત જવું હોય વધી તો જાય. ફી ભરવાનું હોય તો ઈ કેજો કોઈ છોકરાની. કારણ કે તમે કોક પાસે કોઈને કયો કે મને મદદ કરો
અને જ્યારે ઈશ્વર કોઈને મદદ કરવા માટે મોકલે ત્યારે તમારે સમજવાનું કે તમે તમારા રસ્તા ઉપર ક્લિયર સાચી રીતે ચાલ્યા જાઓ છો. અને ભગવાનને એક જ પ્રાર્થના કે આપણો રસ્તો કાયમ છે ને બસ આવો જ ચોખ્ખો રાખે, કારણ કે આ ધન છે ને લક્ષ્મી ઈ કોઈની થઈ નથી ને થશે નહીં. સત્કર્મ રૂપે આપેલી છે. ઈ કોઈની નથી થઈ ને વાપરો ઈ સાચા તો વધશે. રસ્તેથી તમે કાર્ય કરેલી લક્ષ્મી જ્યારે તમારી સામે આવે ને ત્યારે હું કહું છું કે સત્કર્મની લક્ષ્મી છે ને દિવાલો તોડીને આવે. ઈ સંગ્રહ કરો ને તો રહેતી નથી, એને પછી વાપરો અને ખુલ્લા દિલથી. કૂડ કપટથી ભેગી કરેલી કે અંદર મેલ રાખીને લીધેલી ઈ તમારા આખા જીવતરને તો નહીં પણ તમારી પેઢીઓને બરબાદ કરી નાખે. એટલે આ અમરમાની પ્રસાદી જ્યારે આવી રીતે અહીંયા કઈ ન હોય, પ્રેમ ભાવથી તો સામેથી જે આપે એ ખાઈ લેવું. મળતી હોય તો એનો સાચી દિશામાં ઉપયોગ થાય અને ઈશ્વર આપણને એવી સદબુદ્ધિ આપે કે આ લક્ષ્મી સેવાની છે, આનો ક્યાંય દુરુપયોગ ન થાય. એટલે મને આનંદ થયો, કારણ કે મને હું કહું ને રોજે કહું કે માં મને મારા જેવા સુધી ત્યાં જ પહોંચાડે કે જ્યાં પોરબંદર મારી સેવાના રસ્તા સાચા રસ્તામાં જતા હોય. પોરબંદરમાં આપણે ઘરે જ ઉતરવાનું. ના ના ચોક્કસ ચોક્કસ. તમે પ્રસાદી લ્યો તો વધારે ગમશે. અમે કેમ સ્વીકારી લીધું. અમે સ્વીકારી મેં તમે પણ લ્યો. તમે ના પાડો ઈ પણ મને તમે- ખબર તમે છે પણ મારે પરમાબાઈને અનાજને ખવડાવો. કેમ પુગાડ્યું? પરમાબાઈને મેં અડધું અને પરમાભાઈ તમે એમને ખવડાવો. અડધું પરમાબાઈને મેં બટેટું વાળું ખાધું. લે પરમાબેન મીઠું પરમાભાઈ ને જો આજે એનો શબ્દ સાંભળવા વાળું કોઈ ગયું આવ્યું ને તો એને ગયું. મોકલ. બેન